તો મહેસાણામાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ટ્રાફિક નિયમોને નેવે મૂકીને ગાડીના બોનેટ પર બેઠો જોવા મળ્યો શખ્સ। ટેમ્પોમાં ઓવરલોડ સામાન ભરવામાં આવતા યુવક બોનેટ પર બેઠો હતો। બોનેટ પર વ્યક્તિને બેસાડીને જીપ ડ્રાઈવરનો જીપ હંકારતો વિડીયો વાયરલ થયો છે। કડી દેત્રોજ રોડ પરનો આ વિડીયો હોવાનો હાલ તો દાવો કરવામાં આવી રહ્યો છે। તો જે પ્રકારે મહેસાણાથી આ સમગ્ર દ્રશ્યો છે તે સામે આવ્યા। જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। સંવાદદાતા નિસર્ગ ફોન લાઈન પર જોડાયા છે। નિસર્ગ, મહેસાણામાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હાલ તો આ ટ્રાફિકના નિયમો પણ નેવે મૂકવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શું વિગતો હાલ મળી રહી છે? નેહા, મહેસાણા જિલ્લામાં જે ટ્રાફિકના નિયમોના ધજાગરા જે જોવા મળી રહ્યા છે, કેટલાક તત્વો જોખમી સવારી જે કરતા હોય તેવો વિડીયો જે કડીના દેત્રોજ રોડ ઉપરનો એક વિડીયો છે, જેમાં જીપ ડાલા ચાલક એક તો એને પોતાનો જે લોડિંગ જે જીપ ડાલું છે તેમાં માલ પણ વધારે ભરેલું છે અને તેના જે આગળના જે ઉપર એક ભાઈ ઈસમને બેસાડીને તે જોખમી રીતે વાહન કરતો હોય તે રીતે જોવા મળી રહ્યું છે। જે કારનું જીપનું જે બોનેટ છે તેના પર એક માણસને ઈસમને બેસાડ્યું છે। જે 4 લેન હાઈવે છે તેના પર જોખમી રીતે ડાલું હંકારીને વાહન ચાલક જે લોકોને પણ જોખમમાં મૂકી રહ્યો છે અને આ રીતે ટ્રાફિકના નિયમો પણ તે ધજાગરા ઉડાવી રહ્યો છે। ટ્રાફિક પોલીસની પણ કામગીરી અહીંયા ક્યાંક શંકાસ્પદ જોવા મળે છે। ટ્રાફિક પોલીસ નજરમાં પણ હજુ સુધી આવી લાગતું નથી। ટ્રાફિક પોલીસના હવે એના પર કોઈ કાર્યવાહી કરીને લોકોને જે જીવ જોખમમાં મૂકવાની જે જોખમી જે સવારી કરે છે તેવા ઈસમોને ઉપર કાયદાકીય પગલાં ભરવા જોઈએ તેવી લોકોમાં પણ એક માંગ ઉઠી રહી છે। બિલકુલ નિસર્ગ, પરંતુ આ કેટલું યોગ્ય છે? કારણ કે આજુબાજુ વાહન ચલાવતા લોકોમાં પણ એક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। તો શા કારણે આ પ્રકારે અવારનવાર ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે? કોઈ નક્કર કાર્યવાહી કેમ નથી થતી હજી સુધી? ટ્રાફિક પોલીસ દ્વારા આવા જે ઇસમો છે જે લોકોને પણ જોખમમાં મૂકી રહ્યા હોય છે તેમના ઉપર નક્કર કાર્યવાહી નથી કરવામાં આવતી। તેના લીધે આવા તત્વો બેફામ બન્યા છે। જે ત્યાંથી આપ જોઈ શકો છો વિડીયોમાં પણ એક બાઇક ચાલક ઈસમે પણ તેનો વિડીયો ઉતારીને વાયરલ કર્યો છે। આવા તત્વો ઉપર જો ટ્રાફિક પોલીસ જે દંડ ઉઘરાવે છે તેમને બદલે જી બિલકુલ નિસર્ગ, જાણકારી બદલ આપનો આભાર। તો હાલ તો જિલ્લા ટ્રાફિક પીએસઆઈ જીજી ગોહિલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ગોહિલ સાહેબ, આપનું વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે। સૌથી પહેલા તો આ દ્રશ્યો છે તે આપ જોઈ શકતા હશો ટીવી સ્ક્રીન પર જે સામે આવ્યા છે મહેસાણામાંથી। વારંવાર આ પ્રકારની જોખમી સવારી શા કારણે કરવામાં આવે છે? નક્કર કાર્યવાહી કેમ નથી થતી? તો જે પ્રકારે હાલ તો બેસવાની જગ્યા ન રહેતા બોનેટ પર આ શખ્સ બેઠો હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। મહેસાણામાં જોખમી સવારીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। અન્ય લોકોના જીવ પણ અહીંયા જોખમમાં મૂકવામાં આવે છે અને હવે આખરે ટ્રાફિક પોલીસ કોઈ નક્કર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે। તો અવારનવાર આ પ્રકારના બનતા ઘટનાઓને લઈને હવે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। મહેસાણાથી વધુ એક વિડીયો છે તે વાયરલ થયો છે। ઓવરલોડ સામાન ભરવાને કારણે બેસવાની જગ્યા ન રહેતા આ શખ્સ બોનેટ પર બેઠો હોવાનું દેખાઈ રહ્યું છે અને ડ્રાઈવર તેને બોનેટ પર બેસાડીને ગાડી હંકારતો જોવા મળી રહ્યો છે।